સુરતના ભેસ્તાન વિસ્તારમાં ફરી એક વખત આગનો બનાવ બન્યો હતો। ગભેણી ચોકડી પાસે અલગ અલગ ચીંદીના ગોડાઉન આવેલા છે, જેમાં કાપડનો ચીંદીનો જથ્થો હતો, જ્યાં શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગ કલાકોની જહેમત બાદ કાબૂમાં આવ્યા બાદ પણ કુલિંગ પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી હતી। સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં જે સાડીના નાના નાના કટકા કાપડના બચી જતા હોય છે, તેનું એક અલગથી ગોડાઉન વેપારીઓ કરી દેતા હોય છે। ઘણા લોકો ટેક્સટાઇલ માર્કેટમાં જે વધેલા કાપડના ટુકડા હોય છે તેને એકત્રિત કરતા હોય છે। તેવી રીતે ગભેણી વિસ્તારમાં ચોકડી પાસે ખુલ્લા પ્લોટની અંદર આવા ગોડાઉન ઊભા કરી દેવામાં આવ્યા છે। અંદાજે 3 એકર જેટલી જમીનમાં આ ગોડાઉન ખુલ્લા પ્લોટમાં રાખવામાં આવ્યા છે, જેમાં ખૂબ મોટા પ્રમાણમાં કાપડનો ચીંદીનો જથ્થો હતો, જ્યાં મોડી રાત્રે આગનો બનાવ બન્યો હતો। કાપડનો જથ્થો ખૂબ જ મોટા પ્રમાણમાં હોવાને કારણે આગ ઉપર કાબૂ મેળવવો ખૂબ જ મુશ્કેલ બન્યો હતો। અલગ અલગ ફાયર સ્ટેશનની ગાડીઓએ ઘટના સ્થળ ઉપર પહોંચી આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગ વિકરાળ હોવાને કારણે કાબૂ મેળવવો મુશ્કેલ બન્યો હતો। ફાયર ઓફિસર દિનેશ પટેલે જણાવ્યું હતું કે રાતે 2 થી 3 વાગ્યાના અરસામાં કોલ મળ્યો હતો કે ભેસ્તાન વિસ્તારના ખુલ્લા પ્લોટમાં આગ લાગી છે। અહીં આવીને જોયું તો ખૂબ મોટા પ્રમાણમાં અંદર જે કાપડના કટકાનું ચીંદી ગોડાઉન છે ત્યાં આગ ફેલાયેલી હતી। 15 બ્રિગેડની ગાડીઓ બોલાવીને આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। 10 વાગ્યાના અરસામાં આગ ઉપર કાબૂ મેળવાયો હતો, જે બાદ કુલિંગની કામગીરી શરૂ કરવામાં આવી હતી। કાપડના ટુકડાનો જથ્થો હોવાને કારણે ફરીથી આગ લાગવાની શક્યતાને જોતા જેસીબી મશીનથી જે પણ થોડો કાપડનો જથ્થો બાકી છે તેને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેથી કરીને આગ ન લાગે। પ્રાથમિક તપાસમાં સર્કિટને કારણે આગ લાગી હોવાનું જણાઈ આવે છે। ખુલ્લા પ્લોટ ઉપર આ ગોડાઉનમાં કોઈ એક માલિક નથી, પરંતુ અલગ અલગ વ્યક્તિઓ દ્વારા ગોડાઉન શરૂ કરવામાં આવ્યું છે।